સચ્ચિદાનંદ, મનીષા શાહ, મિનિયાપોલિસ. મારો પ્રશ્ન એ છે કે અને હું ફર્સ્ટ ટાઈમ ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આવી છું. મેં મિનિયાપોલિસમાં એક બે વખત સત્સંગ સાંભળેલા છે, પણ ક્યારેય આવો અનુભવ નથી કર્યો. મારો પ્રશ્ન એ છે કે એક ચુસ્ત જૈન ધર્મના અનુયાયી તરીકે જ્ઞાનવિધિ શા માટે લેવી જોઈએ, અને જ્ઞાનવિધિના શું ફાયદા હોઈ શકે, અને અમારા આત્માની ઉન્નતિ માટે જ્ઞાનવિધિ કેવી રીતે ઉપયોગી થઈ શકે. આગળ બતાવેલો જે વિડીયો હતો એમાંથી થોડા ઘણા પ્રશ્નોના જવાબ મળ્યા, પણ આપના મુખેથી સાંભળવું છે. જો તમે ચુસ્ત જૈન ધર્મના અનુયાયી હોય ને, તો અનુયાયીને એક જ હોય, મારે કશાયથી છૂટવું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. હોય કે ના હોય? જરૂર. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની તાલાવેલી હોય. અને કોઈ કહેશે ને અહીંયા સમ્યક દર્શન મળે છે, હેડો જે હોય તે લાવ ટ્રાય કરવા દો મને. મળી ગયું તો સાચું, નહીં મળ્યું તો અમે નથી મળેલા વાળા તો છીએ જ, આપણે ભટકીએ. અને જો મળી ગયું તો બેડા પાર થઈ જશે. ટ્રાય કરો, અનુભવ તો કરી જુઓ. અને જેમ શ્રીમદ રાજચંદ્ર કહે છે ને, આ કાળને વિશે બીજા અમે રામ કે મહાવીર થયા છે. તો કોઈ કાં તો ગાંડો બોલે ને કાં તો સાચો થયેલો બોલે, બે સિવાય કોઈ બોલે જ નહીં ત્રીજા. જૈન સમજે કે આ બહુ જોખમદારી છે. એવા જ્ઞાની પુરુષ દાદા કહે છે અમે ભગવાન થયા નથી, ભગવાન શું હોય અમારી જ્ઞાનમાં છે, પણ અમે જ્ઞાની પુરુષ છીએ. 1958માં અમને જ્ઞાન થયું, અમે જ્ઞાની થયા. અને નહોતું જ્ઞાન થયું ત્યારે અમે અજ્ઞાની હતા. ભગવાન તો મય આત્મા, એ જ ભગવાન છે, એ જ પરમાત્મા છે. એ ભગવાન અમે જોયા, જાણ્યા, અનુભવ્યા, પણ તે રૂપ પૂરા નહીં થઈ શક્યા. કે કર્મો ડિસ્ચાર્જ પેન્ડિંગ રહી ગયા હતા, ચોખ્ખા થયા નથી, એટલે હજુ કર્મો પૂરા કરવા બાકી રહ્યા. અમે અનુભવ્યો ખરો આત્માને, એટલે ભગવાનને ઓળખ્યા, અનુભવ્યા. અને એ જ્ઞાન ભગવાનનો સાક્ષાત્કાર એમને થયો, તો એ જ્ઞાન આપણને આપી શક્યા. કે જેમ તમે કહો હું મનીષાબેન છું, તો ખરેખર તમે મનીષાબેન છો? ના. તો તમે ખરેખર પોતે કોણ? એ પોતે કોણ છે એ જાણવું, એનામાં જ સમ્યક દર્શન. હું મનીષાબેન છું, હું જ મનીષા, પણ એ તો ભાઈ જન્મ્યા પછી નામ પાડેલું ઓળખવા માટે. પછી આમની વાઈફ થાવ, આમની દીકરી છો, આમની, તો તમે મમ્મી છો ખરેખર કે બહાર ખરેખર વાઈફ છો, એ ખરેખર દીકરી સાચું કહી દો. તો ભાઈ આ મારા હસબન્ડ એની વાઈફ થાવ, અમારી દીકરી છે એની મધર છો, અમારા મમ્મી છે એની હું ડોટર છું, તો તમે ખરેખર કોણ છો? તો ખરેખર તો મનીષા. એટલે મનીષાએ જન્મ્યા પછી ઓળખવા માટે આપ્યું. તે ઘણા 3 મહિના પછી બેબીનું નામ પાડે કે ત્યાં સુધી બેબી બેબી કર્યા કરે. તો આપણે છીએ કોણ? બેબી એ દેહનું સ્વરૂપ છે. પાછા તમે તો હજુ આગળ રહ્યા હતા જ છો જ. એ પોતે કોણ છે એ ઓળખવું. તમે પોતે આત્મા જ છો. કઈ રીતે પાછું કહે ને, કોઈ કહે ને આ મનીષાબેન તો જબરી છે, પોતાનું ધાર્યું જ કરે, ડખા જ કરે છે, ધર્મ ડખા જ કરે. હે મારું બોલે, કોણ બોલે છે? તો હું મનીષા આવી ગયું પાછું. એટલે મનીષાની ટપાલ તમે લઈ લીધી, માટે તમે હજુ આત્મા થયા નથી, મનીષાના જ પદમાં બેઠા છો. એટલે ત્યાં પછી એ બે લિંક તોડવી પડે. એ મનીષા અને આત્મા બેની વચ્ચે, આત્મા તો ચોખ્ખો છે અંદર, મનીષા આ બાજુ છે, પણ હું મનીષા છું માનો છું એટલે ચોંટ્યા. પછી મનીષા જે જે કરે એને હું કરું છું, તપ કરું છું, ત્યાગ કરું છું, ધ્યાન કરું છું, મંત્ર કરું છું, પાઠ કરું છું, સ્વાધ્યાય કરું છું, આરતી હું કરું છું. શબ્દ આવ્યો ને એટલે મનીષા સાથે તમે ચોંટ્યા. એ ભ્રાંતિ રસથી આત્મા અને અનાત્મા ચોંટે છે. અને હવે છૂટા પાડે કેવી રીતે, પડે કેવી રીતે? તમે હું નથી કરતી ને હું આત્મા, એટલે હું નથી કરતી પાછળ મનીષામાં રહીને જ બોલો છો, એટલે એ છૂટું પડતું નથી. એટલે કોક અથવા જ્ઞાની હોય એ ભેદ જ્ઞાન આપે કે કઈ રીતે મનીષાબેન જુદા છે, કઈ રીતે આત્મા જુદો છે. એટલે પહેલાં હું જુદો અને મનીષા જુદા, એ ભેદ જ્ઞાનથી પાડી આપે. પછી આગળ મનીષાબેન જે કરે છે એના તમે કરતા નથી, કોણ કરે છે એનું જ્ઞાન આપે. એ ભ્રાંતિ પછી નવી ઉત્પન્ન થાય નહીં, અને જૂની ભ્રાંતિના પરિણામ છૂટતા છૂટતા અંત આવે. એટલે આ કરતા કોણ છે અને હું કોણ છું, એ મોટા મોટું અજ્ઞાન ભેદ જ્ઞાનથી ખલાસ થાય છે. પછી આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. પછી તપ આ કરવાનું છે, આજ્ઞા પાડવી. આજ્ઞા પાડવી એ જ મોટા મોટો ધર્મ.
કે મોક્ષ માર્ગ માટે હવે કયો ધર્મ અપનાવવાનો? તો કે આજ્ઞા પાળો. અને આ તપ કયું કરવું? તો કે આજ્ઞા પાડીને જે પરિસ્થિતિમાં આજ્ઞામાં મુશ્કેલી પડતી હોય ત્યાં તપ કરો, આજ્ઞા ફરી પુરુષાર્થમાં લઈ આવો. જે એ આજ્ઞાથી નવું કર્મ નહીં બંધાય, પાછલા કર્મ ફળ જે મુશ્કેલીવાળા આવે, સુખ દુઃખના આવે, બધાને ક્ષમતા ભાવે પૂરા થાય અને તમે પછી નવા કર્મ બંધાતા નથી, એટલે મોક્ષ માટે છૂટતા જશો. એટલે આ અક્રમ વિજ્ઞાન કે ને કે જ્ઞાનવિધિનો ફાયદો આ છે કે નવા કર્મ નહીં બંધાય અને પાછલા કર્મ કેવી રીતે ક્ષમતા ભાવે પૂરા કરવા એની સમજણ પ્રાપ્ત થાય છે. અને આ સમજણ જે 5 આજ્ઞારૂપી આપીએ છીએ એ સમજણમાં તમે જો 70% રહો તો એક અવતાર બાકી રહે. અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર અને ત્યાંથી મોક્ષ થાય. એટલું બધું વિજ્ઞાન છે આ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્રિશ્ચિયન અલ્ડે, ચિલી, જાનકી મોડ. હેલો, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન એવો છે કે મારી આજુબાજુવાળા એટલે નારું નામ કહી દો ને. જાનકી મોડ. બોલો પછી. હા, મારો પ્રશ્ન એ છે કે મારી કોઈ ભૂલ કાઢે તો હું એ વખતે તો આમ ગણું છું કે મારા ઉપકારી છે, પણ બહુ વખત ભૂલ આવે તો પછી એને મને અસર કરી જાય છે અને હું ડિમોરલ થઈ જાઉં અથવા તો કન્ફ્યુઝ થઈ જાઉં. ના, પણ ભૂલ બતાડે પછી ભૂલને કાઢવાની હોય કે રાખવાની હોય? ભૂલ તો સુધારવાનો પ્રયત્ન કરું. હા, અને ભૂલને સમજી લો ને કે કોને ભૂલ થાય છે, કેવી રીતે ભૂલ કહેવાય, કેવી રીતે ભૂલમાંથી બહાર નીકળવું, બધું સમજી લો. અને ભૂલને ભૂલ કીધો એટલે ભૂલ ઓછી થતી જાય. અને બહુ વખત થાય એટલે સમજવાનું કે આપણો આ ચીકણો માલ છે, અમુક પ્રકૃતિને બંધાયેલું હોય ને, ડબડબ કરી નાખતા હોય કે ડખો કરતા હોય, પછી દરેક વખતે આપણે લોકો ચેતવે, ડખા શું કામ કરે છે, કેટલું બધા મને કે કરે છે, કેટલું મારે સુધારવાનું? આપણે સુધાર્યું જ ના હોય. હોય શકે એવું, પણ હું પ્રયત્ન તો કરું જ છું. પણ બીજું એવું થાય છે કે મારી ઓફિસમાં હું જોબ કરું છું, તો બધા ટીમમાં કામ કરતા હોય તો ભૂલ, કોઈ વસ્તુ ખોટી બની, ભૂલ થઈ ગઈ, મારું ભૂલનો થોડોક જ એ હોય, પણ હું તરત સ્વીકારી લઉં કે હા ભૂલ થઈ ગઈ મારાથી. એટલે હું જેવું સ્વીકારી લઉં કે મારી ભૂલ થઈ ગઈ, બધા તમારી પર નાખી દે. હા, આખો દોષનો ટપલો મારી પર આવી જાય. જ્યારે મારી ભૂલ તો એક થોડીક જ હોય, પણ એવી આદત પડી ગઈ છે કે આપણે આપણી ભૂલ સ્વીકારી લેવાની અને આપણા જ દોષ જોઈ લેવાના. એટલે હું મારા જ દોષ જોઈ લઉં. મહાત્માના ટોળામાં ચોક્કસ રાખવું, એ સેવા કરતા એમાં ચોક્કસ રાખવું. ત્યાં તો કહેવાય, સાહેબ મને મારી પાસે મેસેજ આવ્યો ત્યારે આટલી વાત આવી હતી, એટલે મેં પછી આ ડિસિઝન લીધું. એટલે પછી બધી ખબર પડે કે આણે આટલી જ ભૂલ કરી છે અને ખરેખર ત્યાંથી આગળથી ખોટે ખોટું આવ્યું હતું. એટલે ત્યાં બુદ્ધિવાળા છે બધા. હા, એ જ. અને એ લોકોને કેવું છે કે કેવી રીતે બન્યું, ક્યાંથી બન્યું, શું બન્યું, કોણે કર્યું, બધી ડિટેલ જોતી હોય છે. તો ડિટેલમાં આપણે ક્યાં છે એ કહેવું અને કેવી રીતે મારી પાસે આવ્યું કેવું, આપણે એમાં ગુનો નથી ગણાતો. અને ત્યાં બહુ ચોખલિયા થવાની જરૂર નથી. બરાબર. ત્યાં વ્યવહારિકતા જ રહેવા રાખવાની કે સાહેબ મારી પાસે આવ્યું ત્યારે આટલું આવ્યું તો મેં પછી આટલું એડ કર્યું અને આગળ મોકલ્યું છે. પણ આપણને એવું લાગે આપણી આજુબાજુ એટલા બધા પાકા કે કપટી છે, એ જે આપણે સહેજ જ એમ બોલી દઈએ ને તો પતી ગયું બસ. નહીં, એટલે આપણે સમજીને કહેવાનું કે સાહેબ આટલી આવી હતી અને અમારી પાસે લેટર જો આટલા બધા કાગળમાં આટલું આવ્યું હતું એટલે મેં પછી આટલો સુધારો કરીને મોકલ્યું હતું, પણ આ સુધારો જો ભૂલ ગણાતી હોય તો એક્સેપ્ટ કરું છું. પણ એને ખબર પડે કે આગળથી આટલું આવેલું એટલે ઉપરે તપાસ કરે પછી. બરાબર છે. કે ત્યાં વ્યવહાર છે. યસ. અને આ સત્સંગનું કેવું છે, ઘરનું હોય કે સત્સંગનું હોય, એમાં ચોખવટ એટલે શું, ખુલાસો કહેવાય છે. આર્ગ્યુમેન્ટ અને ખુલાસામાં ફેર છે. આર્ગ્યુમેન્ટ એટલે શું, હું સાચી છું પૂરું કરવા માટે વધારે કે કરીએ છીએ, આ ખોટું, હું આમ સાચી. અને ખુલાસો એટલે શું, ખરેખર શું બન્યું હતું અને બનવામાં મારાથી આટલું થયું છે અને મને બીજી ખબર નથી, એ કહેવામાં વાંધો નથી. સમજાયું ને? ખુલાસો અપાય. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. ચાલો સામાયિકની વાત લઈએ. ડખો, ખોડો કાઢી. આમાં 2 સ્ટેજ હોય છે. એક ડખો કાઢવાનું બંધ થાય એ તો ઘણી આગળની સ્ટેજ છે. ડખો થવાનું બંધ થવું એ તો આગળની સ્ટેજ છે. પણ ડખો થાય અને ખબર પડે એ જાગૃતિ કહેવાય. એ પાછા ફરીએ એટલે પ્રતિક્રમણ કરીને એટલે એટલું ઓછું થતું જાય. ડખો થઈ જાય એ આપણી પ્રકૃતિ વશાત અથવા તો ભરેલા માલના કારણે બુદ્ધિ અહંકારના દખલ થઈ જાય. એની પર જાગૃતિ રાખવાની, આ ખોટું છે, આવું ના હોવું જોઈએ, તો એટલું ઓછું થતું જાય.
ડખો કરવો અને ડખો થઈ જવો એમાં બહુ ફેર છે. ડખો કરતો હોય ને એને તો થઈ જાય ખબર જ ના પડે, એને એમ જ લાગે હું બરોબર જ કરું છું ને, તમે સમજતા નથી કે છે. ડખો કરે ને પાછો કે તમે સમજતા નથી. ડખો થઈ જાય એને ગમતું નથી છતાં થઈ જાય છે. એ થઈ જાય એ પ્રકૃતિનો ભરેલો માલ કહેવાય છે. અને અહીંયા હજુ અહંકાર ભળે છે, પોતે કરવામાં પડે છે. એટલે આ પદ છૂટી જવું છે. ડખો કરવો નથી. એટલે આજનું જ્ઞાન આપણે શું શીખવાડે છે? આજે ડખો કરવો નથી. આપણે નક્કી કરો મારે ડખા કરવા નથી. ડખા ક્યાં ક્યાં થાય? જેમ આપણે કહીએ ને કે જેટલું આપણી પાસે વધારે જેટલું જાણપણું હોય, જેમ ના કે ગુલાબજાંબુ આપણને બધા સરસ બનાવતા આવડે છે, આપણી પાસે જાણપણું છે, તો પછી પેલી વસ્તુમાં ભૂલ કાઢ્યા વગર રહી ના શકીએ. આ તો કમ્પ્યુટર બગડ્યું હોય તેમાં ડખો ના કરીએ, પેલો રિપેર કરનારો આવ્યો હોય તો જલ્દી થઈ જશે ને, પ્લીઝ હો જલ્દી કરજે. હા, એટલે કશું બોલે નહીં, ખબર જ નથી પડતી એને. અને કંઈક રસોડાની વસ્તુ હોય ને એમાં એની બેનપણી આવી હોય ને કંઈ બનાવતો, આવું નહીં કરવાનું. અરે આપણી છોકરી રસોડામાં એક દાડો આવી, મમ્મી આજે હું રસોઈ બનાવીશ, તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ શું કે તારે મમ્મીએ રસોડામાં બેસવાનું નહીં, તું બહાર બેસજે. કેમ? નહીં તો ડખો કર્યા કરે જ નહીં. બેટા આ વધારે ગરમ થયું, તું પેલા મસાલા રેડી રાખ વઘારના, પછી તું તેલ મૂક, આ બળી જશે, તું સમજતી જ નથી. ડખો કર્યા કરે જ નહીં. એટલે ડખો જ્યાં જ્યાં જાણપણું છે, જેનું જાણપણું છે ત્યાં ડખો થયા કરે નહીં. એટલે ડખો ખરેખર કે ને કે જેમ ચાલતી બળદિયાને આર મારીએ ને એટલે લાગે મારે ચાલવાનું છે કે ઊભા રહેવાનું છે, ખબર જ ના પડે. એ ચાલી જ રહ્યો હોય સરસ રીતે. એ રીતે આ સંજોગ ભેગા થઈને કાર્ય થયા જ કરતા હોય છે. ભૂલ કાઢવા જેવું નથી. અથવા બીજા શબ્દોમાં વર્તનની ભૂલ કાઢવા જેવું નથી. વર્તન થઈ રહ્યું છે, એ ડિસ્ચાર્જ છે, સંજોગ ભેગા થઈને ડિસ્ચાર્જ થઈ જ રહ્યું છે. બહુ ત્યારે આપણે સમજણ પાડવાનો અધિકાર છે. તું આ કેમ હજુ આવું કરે છે, બંધ કર. તું આવું ખોટું વર્તન કરે છે, તું આવું ખોટી વાણી બોલે છે, આવી ખરાબ વાણી બોલે, તું બંધ કર. એ વર્તનને અટકાવવું ને એ ડખો કહેવાય છે. એ શક્ય નથી. અને સમજણ પાડો, તને આવી વાણી બોલવાની ગમે છે? બધાને આવું તું આવું બોલે છે, તને સમજાય છે કે આપણે આ બોલીએ બરોબર છે કે ભૂલ છે? એમાં એ સમજણ આપો એને. એ ડખો હજુ આગળની વાત એ છે કે એને રસ હોય, અથવા તો આપણી વાત સાંભળવા માગતો હોય, અથવા તો આપણને પૂછે મારે કેવી રીતે નીકળવું, તો કહેવાનો છૂટ છે. છતાંય સમજણ સુધી હજુ કહી શકાય. પેલું વાણી વર્તન અટકાવવું એ ડખો કહેવાય. બંધ કર, કારણ એ પોતે કરતો નથી, આ ડિસ્ચાર્જ છે. એટલે આજની આપણે સામાયિક એ કરવામાં કે આ ડિસ્ચાર્જ વ્યવહારમાં આપણને ભૂલ લાગ્યા કરે, આ ખોટું કરે છે, આ બરાબર નથી કરતા, આમ જ કરવું છે. કારણ વ્યવહાર આપણે જાણતા હોય કે આવો કરાય, આવું ના કરાય, પછી લોકોનું દેખાય ને કે આ ખોટું કરે છે, આ બરાબર કરે છે, આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ. એ ડખા. ખરેખર તો વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા મળીને કાર્ય થઈ રહ્યા છે. અને જુઓ, જાણો, જ્ઞાતા દ્રષ્ટા. દાદાની ભાષામાં કેવું હતું? જ્ઞાતા દ્રષ્ટા સિવાય ડખો ડખલ, એ નમ ભ્રાંતિ, એ નમ સંસાર. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. શું બને છે જુઓ. અને છતાં કોક દાડો બોલાય છે કે આવું ના કરાય, તો આપણે જાણે દીપકથી બોલાઈ ગયું, ચંદુથી બોલાઈ ગયું, હું તો શુદ્ધ આત્મા છું. ચંદુને કે એ સહજ ભાવે કહો, રહો, ડખો કરવાની જરૂર નથી. છતાંય થઈ ગયો તો પછી પ્રતિકોણ કરીને પાછા ફરો, તો એ જો જ્ઞાનના બાઉન્ડ્રીમાં રહ્યા કહેવાય. અને ડખો થાય ને આપણે ભૂલ લાગતી જ નથી, તો જ્ઞાનની બાઉન્ડ્રી ચૂક્યા કહેવાય. એટલે આ કોઈ અપમાન કરે તોય ભોગવટો આવી જાય, એ ડખો છે. મારું ખોટી રીતે અપમાન કર્યું બધાની વચ્ચે, આણે કર્યું, આ સમજતો નથી, એટલે એને દોષિત જોઈએ છે, એ ડખો. અને માન આપે ત્યારે ખુશ થઈ કે છે આપણો માણસ છે, સમજે છે આપણને, કહે છે. અને હું છું જ સારો, મને કહે જ ને ભાઈ, એમાં શું ખોટું છે? એટલે હું છું કે દીપક છે તે એકાકાર થયો, એટલે તન્મયાકાર એ ડખો, કોઈની ભૂલ લાગવી એ ડખો, કોઈના દોષ દેખાય એ ડખો. એટલે આ બધું આપણે ડખા વગરની, દાદા કહે ને જે સંજોગ મળ્યા એમાં ખરાબ સારું ના કહો, એ ડખો ના કહેવાય. રાગદ્વેષ ના કરીએ, ડખો ના કહેવાય. એ સંભાવે નિકાલ કરો, એટલે છૂટ્યા સંજોગો, અને તમે કર્મમાંથી છૂટ્યા, તમે આત્મા તરફ વધ્યા આગળ. એટલે જે આ સંયોગો ફળ આપીને વિયોગ થઈ રહ્યા છે એને રાગદ્વેષ ના કરો, અથવા તો સંભાવ રાખો, અથવા તો સારો ખરાબ ના કરો. આ મને ગમે છે, આ નથી ગમતું,
એ કર્યું એનું નામ ડખો. સંજોગ છે અને ફળ આપીને વિયોગ થાય છે. સંભાવે નિકાલ કરો તો તમે છૂટ્યા. અને ડખા વગરની સ્થિતિ એટલે એક એક સંજોગનો સંભાવ રાખી નિકાલ કરતા ગયા તો આપણે છૂટતા જઈએ અને જ્ઞાન દશા આપણી ડિગ્રી વધતી જાય. એટલે આપણા જીવનમાં જો સવારથી રાત સુધી અને દરેક વ્યક્તિઓના વ્યવહારમાં જુઓ, નહીં તો કે જ્યાં હસબન્ડ સાથેના વ્યવહારમાં કેટલા ડખા થાય છે, પછી વાઈફ સાથેના વ્યવહારમાં કેટલા ડખા થાય છે, છોકરા સાથેના વ્યવહારમાં, બોસ સાથે, કલીગ સાથે, આસિસ્ટન્ટ સાથે, ઉપરી હોય, સહધ્યાય હોય કે અંડરહેન્ડ હોય, 3 પ્રકારના લેવલ હોય. ત્રણેય વ્યવહારમાં ક્યાં ક્યાં ડખા થાય છે જુઓ. અને ત્યાં જ્ઞાન વાપરો. 5 આજ્ઞા એવી ગોઠવો કે આ ડખા ઓગળતા જાય, વ્યવહાર સ્મૂથલી. એને સહજ વ્યવહાર કહેવાય છે. પછી સહજતાથી વ્યવહાર પૂરો થતો જાય અને પોતે જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. દખલ પરિણામ બંધ થાય તો પ્રકૃતિ સહજ રહેશે અને આત્મા સહજ જ્ઞાતા દ્રષ્ટા રહેશે. પછી દખલ વગરની સ્થિતિ. અને એ આપણો અંતિમ ધ્યેય છે આ દેહમાં, આ જીવનમાં. એટલે 5% 10% ડખા ઓછી થતી જાય. એમ કરતાં કરતાં 25% ઓછી થઈ ને એટલે દાદા કહે છે 35% એટલે પાસિંગ માર્ક તો મળી ગયા. 325 ડિગ્રી પર આવ્યો. પછી 345 0 દખલ. બહારે નહીં ને અંદરે કોઈ જાતની ઊભી ના થાય. અને બને એને વ્યવસ્થિત કરતા સંપૂર્ણ હાજર રહે ને. આને 35% વાળાને 50% હાજર રહે કેવળ દર્શન. 325 ડિગ્રી વાળાને કહું આ બની રહ્યું છે, નિર્દોષ છે, તોય રહી રહીને થોડુંક ઊંચું થાય કે આવું ના કર્યું તો સારું. પાછું થાય એ કરતા જોયો આ ડિસ્ચાર્જમાં એણે કર્યું કેવી રીતે કહે તો જા શુદ્ધાત્મા છે એટલે પાછું પૂછતો જાય. પણ એને જાગૃતિ રહે અકર્તાની. એટલે આવી રીતે આપણે 325 ડિગ્રી વાળા સુધી લેવલે તો પહોંચવું છે. ડખા વગરની સ્થિતિ. સેવામાં ડખા થાય, આમ કરાય પેલું કે આમ ના કરાય. આપણે બધા ટીમ બેસીને વિચારીએ ને બેસ્ટ થાય એવું કરીએ. પછી જે યુનાનિમસલી ડિસિઝન આવ્યું આપણે એક્સેપ્ટ કરીને સાથે રહીને આગળ પૂરા કામ કરીએ. પણ ડખાવાળાને ભોગવટા રહ્યા કરે ને પછી ભૂલ દેખાયા કરે ને ભેદ પડ્યા કરે. અને એ ભાગ આપણે ચોખ્ખો કરવા માગીએ છીએ. અને આફ્ટર ઓલ જોઈશું ને મારી દ્રષ્ટિએ જે કામ થવું જોઈએ બીજાની દ્રષ્ટિએ થયું ને તો ખરેખર તો સરસ જ થયું. મહાત્માઓને તો બેસ્ટ રિઝલ્ટ મળે જ છે. આ ડખા જેટલા બંધ થશે ને તો છેવટે વ્યવસ્થિત સંભાળે છે. એટલે રિઝલ્ટ આફ્ટર ઓલ સેવા લેનારને સારું જ મળશે દખલ ના કરીએ તો. એટલે ડખો વગર ડખાવાળું સ્વરૂપને ઓળખતા જાઓ. અને એ ડખો એ જ્ઞાતા દ્રષ્ટાએ એ છેલ્લામાં છેલ્લી દશા છે આપણી. એ રહીને તો જ ડખા વગરની સ્થિતિ કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા નથી રહેવાતું ત્યારે પછી ડખો થઈ જતો હોય છે. અને એ ડખા જેટલા ખલાસ થતા જશે એટલું જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે. અને બીજો શબ્દ છે જ્ઞાતા દ્રષ્ટા એટલે કે ડખા વગરનું કે આજ્ઞા પાડવાથી ડખા ઉગડતા જાય. જે પેલું ના કીધું ટ્રેન મોડી થઈ અડધો કલાક, પછી ફરીથી અડધો કલાક મોડી કહેશે, પછી ફરી અડધો કલાક મોડી કહેશે. એટલે જે ઊંચા નીચા થાય એ ડખો કે આ લોકો આવા છે ટાઈમે ડખા તે જ્ઞાન ગોઠવો. એ અજ્ઞાન અથવા બુદ્ધિથી ડખા થાય છે, જ્ઞાનથી ડખા ઉગડતા જશે. વ્યવસ્થિત છે. અને આપણે ટ્રેન માટે રાહ જોવાની નથી. ટ્રેન આવશે ત્યારે બેસીશું, ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ ગોઠવો. બધાને શુદ્ધાત્મા જુઓ, સત્સંગ અરે કે જો હોય તો ચોપડી વાંચો કાં તો આઈફોનમાં સત્સંગ સાંભળો. આવશે ત્યારે બેસીશું, ત્યાં સુધી આપણે ઉપયોગ મારો. અથવા વિધિઓ ગોઠવો, 40 વખત નમસ્કાર, ત્રિમંત્ર, એ બધું ગોઠો કર્યા કરે એટલે ઉપયોગમાં રહેવાનું. તો ડખા વગરની સ્થિતિ થશે આપણી. એટલે આજ્ઞા ગોઠવો અથવા વિધિ વાંચન કંઈ ગોઠવો, ડખા ના થાય. એટલે આવો દરેક પરિસ્થિતિમાં જ્યાં જ્યાં ડખા ઊભા થતા હોય ત્યાં જ્ઞાન એપ્લાય કરો અને ડખા વગરની દશામાં પહોંચાય એવા પુરુષાર્થમાં આવો. તો આજની સામાયિકમાં આપણે દરેક વ્યક્તિના વ્યવહારમાં, સેવાના કાર્યોમાં, ઘરમાં કે ઓફિસોમાં જ્યાં જ્યાં ડખા થતા હોય વ્યક્તિઓ સાથે એ ઓળખીશું અને પછી આજ્ઞા ગોઠવીશું કે આવી આજ્ઞા ગોઠવવાથી આ ડખો મટી શકત. એટલે ફ્યુચરમાં આવી પરિસ્થિતિમાં મારે જ્ઞાનમાં રહેવું છે એવું નક્કી કરવાનું. એટલે એક એક પ્રસંગના ડખાને ઓળખો અને ઓગાળીએ એવી સામાયિક કરીએ આપણે. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ,
મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં વ્યક્તિઓ સાથે કાર્યોમાં જ્યાં જ્યાં ડખા થયા હોય તેવા સર્વ પ્રસંગોને જુદાપણાની જાગૃતિ ગોઠવી જ્ઞાને કરીને ડખાનું સોલ્યુશન લાવીએ. 5 આજ્ઞાએ કરીને ડખાનું સોલ્યુશન લાવીએ. ભવિષ્યમાં ડખા ન થાય તેવી જ્ઞાનની જાગૃતિ રહે તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.